ઓમ. સારી વાત. બધાએ આ રીતે જ આમ ઓમ કહેવાય એટલે આમ કરી અને એક જાગૃતિનો સંકેત મળે આપણને. ઓમ જાગૃત. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહી સૌગસા. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચત્યાસતે ચિત્ સ્વભાવ ભાવાય સર્વે ભાવાંતર સિદ્ધે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્ય કરોતિ કેમ પરભાવસ્ય કર્તાત્મા મોહોદય વ્યવહારિના. મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ સપ્તજીતર્વાત્મજં શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયક. ઓમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ભાવના બોધ. પ્રથમ ચિત્ર પ્રમાણ શિક્ષા. પ્રમાણ શિક્ષા કથાની વાત પ્રમાણ જ્ઞાનના વિષયમાં રજૂ કરવી છે. એટલે કે સંસારના પડખાના સુખ અને આત્માના સુખ એનો સૌપ્રથમ કથામાં ભેદ બતાવ્યો. એક સ્વપ્ન બતાવ્યું, સાથે જાગૃતિનો કાળ પણ બતાવ્યો. એ બંને જ્યાં બતાવવામાં આવે તેને અહીંયા પ્રમાણ કહેવામાં આવે છે. જેમાં બે વસ્તુની વાત કહેવાની જેમાં પદ્ધતિ છે એને પ્રમાણ કહેવામાં આવે છે. અહીંયા પ્રમાણ શિક્ષાની વાત ચાલે છે. અને ભાવના છે અનિત્ય. અનિત્ય પદાર્થની ભાવના ભાવવી એમ ન હોય, પણ જે અનિત્ય પદાર્થ છે એવી જે વર્તમાન પર્યાય એની ભાવના ભાવવી એટલે એ આ યોગ્ય નથી. તે સમયે ત્રિકાળી આત્મધ્રુવ જ ખરેખર આદરવા યોગ્ય છે. એવો જેને પોતાના જ્ઞાનમાં ભાવ નામે શુભ પ્રવૃત્તિ જોગ ક્રિયાના અંશો જણાય તેને અહીંયા ભાવના કહેવામાં આવે છે. એટલે આ ભાવના ભાવીને જવું છે ત્યાં. ભાવના અનિત્ય ભાવવી છે અને જવું છે એકત્વ તત્વમાં, એક તત્વમાં, એકત્વપણે પ્રવર્તતો સદાએ એવો નિરંતર પ્રકાશરૂપ જે પદાર્થ છે ત્યાં જવું છે. અનિત્યની ભાવના કરી અને એકત્વ ભાવનાના પાઠ ભણવા છે. જેમ સ્કૂલમાં જઈ અને પછી ધન કમાવવું છે. પ્રયોજન શું છે? કોલેજ જવું, ડિગ્રીઓ મેળવવી, શું પ્રયોજન છે? ભરતભાઈ, તમે તો છોકરા કહેતા હો કે અહીંયા તો અમે માત્ર ભણવા આવ્યા છીએ, પણ અમારું લક્ષ્ય શું છે? ધન કમાવાનું. એમ અહીંયા અનિત્ય ભાવના ભાવવી છે, પણ અનિત્ય ભાવનામાં લક્ષ્ય શું છે? તો કે જે નિત્ય ધ્રુવ તત્વ છે ત્યાં અમને જવું છે એ મુખ્ય લક્ષ્ય છે. એનું નામ અહીંયા પ્રમાણ શિક્ષા કહેવામાં આવી છે. દુકાને જવાનું લક્ષ્ય શું છે?
દુકાને જવાનું લક્ષ્ય શું? પૈસા કમાવા. બરોબર છે શાંતિભાઈ? કાંઈ પણ લક્ષ્ય હોય ને એના વગર તો જીવ ક્રિયા કરતો નથી. અને જે કોઈ લક્ષ્ય વિના ક્રિયા કરે છે એ ક્રિયાનું કાંઈ અહીંયા મહાત્મ્ય છે નહીં. સામાન્ય ક્રિયા હો, નિશ્ચયને અનુસરનારથી એ જ ખરેખર ક્રિયા છે ને એને જ વ્યવહાર કહ્યો છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત. આપનો વ્યવહાર પણ કયો સંમત કર્યો? તીર્થંકર પરમાત્માને અનંત જ્ઞાનીઓએ સંમત નામ સ્વીકાર્યો. તમારા કયા વ્યવહારને સ્વીકાર્યો? તો કે પ્રેરે તે પરમાર્થને. એટલે જે આત્માનો લક્ષ્ય કરાવે પરમ એવું જે તીર્થ કયું છે વિશ્વમાં? પરમ તીર્થ સિદ્ધલોક. કયું તીર્થ છે? સિદ્ધલોક તે તીર્થ છે કે જ્યાંથી ફરી પાછો માણસ કોઈ આવતો નથી. એ તીર્થમાં જ સદાને માટે રહી જાય છે. એને અહીંયા તીર્થ કહેવામાં આવે છે. અને એ યાત્રા એક જ વખત કરાય છે માનવ જીવનની અંદર. અને તે જ ખરેખર યાત્રા. અને એના પછી જો સાતા પૂછવામાં આવે તો એને ત્યાં જઈને સાતા પૂછવું પડે. એટલે બીજો જીવ એ રીતે તૈયાર થાય. પછી બીજા જીવને સાતા પૂછવી હોય તો ત્રીજો તૈયાર થાય. એમ અહીંયા પરંપરા સાતા પૂછનારની જો ખરેખર તૈયારી હોય સાતા પૂછવા માટે તો ત્યાં જવું પડે. અહીંયા તો સમય શિખર આવીને ઘરે પૂછે. ઘરે સાતા એની હોય, ઘરે સાતા હોય. એ તો પગ મૂક્યું તો શું, હજી તો ત્યાં નક્કી કર્યું કે ઘરે જવું છે, ત્યાંથી અસાતા શરૂ થઈ જાય. હવે અસાતામાં કોઈ સાતા પૂછે, કેવી સાતા હોય? લાડુની સાથે છાશનો ઘૂંટડો, હાલો શેનો સ્વાદ આવે? પ્રભુ છે કે નહીં? જુઓ પ્રભુ કેવી વાત છે પ્રભુ. લાડવો મોઢામાં હોય અને કોઈક આપણા મોઢામાં મરચી મૂકી દે તો મરચીની તીખાશ વધી જાય. સાકરની સ્વાદ એની આગળ પછી કામ ન કરે. એમ અહીંયા રાગનો જે પ્રેમ છે એ એટલો બધો વધી જાય કે તે ભગવાનના પ્રેમને નીચો પાડી દે. અને રાગનો પ્રેમ તે ઉત્કૃષ્ટપણે રહી જાય. એમ આ તીખો મરચો એ રાગ. તો એ પ્રમાણ શિક્ષા છે. અને સાતા પૂછવા જવું છે તો પછી ત્યાં જવું પડશે બધાને, આપણને. કારણ કે ખરી તો સાતા ત્યાં છે. અને દેહ તે કેવો દેહ? કેવો દેહ? દેહ છે પણ ચૈતન્ય દેહ છે. ચૈતન્ય દેહ છે. શરીર છે ખરું પણ તે ચૈતન્ય છે. એમાં હાડ માંસ ચામડા બધું નથી. તો આખું વિસ્તાર જ્ઞાને સમેટી લીધું છે પોતામાં. એવા ચૈતન્ય શરીરને સાતા પૂછાય. કાલે કહેતા હતા જી મારે તો કે અમને બધા પૂછે કે સાહેબ સાતામાં જો, એટલે અમને તો ખબર પડે કે આ સાતા દેહની પૂછે છે. એટલે કે અમે તો કાંઈ બોલીએ નહીં, પણ તમને કોઈ પૂછે કે કેમ છો તો કે યાર મજામાં છે, પણ 2 દિવસ ત્યાં પેટ બહુ ગડબડ છે. પણ જેને ખબર હોય એ વાત ન કરે. તો કે એ સાતા તો દેહની પૂછે છે પૂછવા માટે. તમે એને કહેશો કે મારું પેટ દુખે છે તો એ કાંઈ લેવાનો પણ નથી. અને તમારા માટે જરીએ એને ખેદ પણ નથી. છે હોય ખેદ? બહારના કોઈ આવે, ભલે કુટુંબી હોય, લાંબા લાંબા મિત્ર હોય, પણ તમે કહો કે યાર મજા નથી 8 દિવસ ત્યાં, તો એને એની સાથે કાંઈ મતલબ નથી. કેમ કે જેમ આત્માને એની સાથે કાંઈ તમારા દેહ સાથે મતલબ નથી, એમ આને પણ કાંઈ મતલબ નથી. તમે કહો એટલું જ. એ તમે લાંબુ લિસ્ટ કહી દો. પ્રેમજીભાઈ ઓલો બિચારો શું કરે? પછી બહાર જઈને કે પોતાનો બીજો મિત્રને તો કે યાર એની પાસે જઈએ છીએ ને તો આટલું બધું લિસ્ટ બતાવી. હાલો પણ હવે
આપણે ઘરે ગયા હોઈએ તો બોલીએ ન શકીએ કે ભાઈ તમે આ બંધ કરો. હા, પણ એકદમ કંટાળો આવે કે નહીં? કોઈ પોતાના દર્દની વાત કરતું હોય તો સાંભળો. હે શાંતિભાઈ? અરે ઘરના કે ને એને 50% તો એવોઇડ કરીએ. તો કે ભાઈ હવે આવું થોડું થોડું તો ચાલે. એમાં વળી ઘરવાળાની વડવાડે પડે તો કે તમને કંઈ નથી, અમને કેટલી વેદની થાય છે એ અમને જ ખબર છે. મેં કીધું ભાઈ ભગવાનનો સિદ્ધાંત છે, એમાં અમે શું કરીએ? તમારે વેદની આવે એ તમારે જ ભોગવવાની. તો કે તમને શું ખબર છે? મેં કીધું અમને ખબર ન પડે, અમને એટલી જ ખબર પડે કે તમને વ્યાધિ છે એ આપણાથી સહન થતી નથી, પણ કરવી પડશે, અમને એટલી ખબર છે. પછી ઘરવાળા એમ જ વઢે, તો તમને કંઈ છે ખબર નથી પડતી, અમને પેટની છે કેટલી એ અમને ખબર પડે. हमको पता चलता है कितना पेट दुखता है, आपको क्या है? आप तो सुन लेते हो. भाई क्या करें, सुनने के सिवाय हमारे पास कोई चारा ही नहीं है, क्योंकि भगवान की वाणी में ये आया है. और काले बोलता था रातना कि बीजाનું કરેલું કર્મ જો તને આપે તો તેનું કરેલું કર્મ કોણ લે? અમિતગત આચાર્યમાં હતું. પરનું કરેલું કર્મ જો તને સ્પર્શે તો જેની પાસેથી તે લીધું એનું વળી કોક લે, એનું વળી કોક લે, લાઈન લાગી જાય મોટી. ઓહો, શું કરે? તો સ્વપ્ન પ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખ સમુદાય દીઠા. દીઠા કે નહીં? દીઠા કે નહીં શાંતિભાઈ? હા, સુખનો સમુદાય દીઠો, બધું એક સાથે. હો, વાંચ્યું કે નહીં ઘરે જઈને પછી? આ હે વસ્ત્ર આભૂષણ વિજય દેશ આખામાં એના નામની વાહ વાહ, અને એની સમીપ આજ્ઞા અને અનુસરનારા બધા અનુચરો, આજુબાજુ છડીદારો, ખમ્મા ખમ્મા થતી હોય એવા છડીદારો, સુંદર મહાલય, સ્ફટિક અને રત્ન જેવા તો પલંગ. હું વાંધો છે, પણ હવે ઓલા સ્વપ્નમાં તો આપવા જ છે ને, એટલે ઓલો સ્વપ્નું જે આવે ને એ લોભ ન કરે. તો કે ભાઈ જરાવાર ભલે ને કાંઈ વાંધો નહીં, આપણે ડાયમંડના મોકલાવી દેશું પલંગ. હા, એને એમ છે કે જરાક વાર છે ને, એક રાત પૂરતું, અને ભાડું આપવાનું નથી, ભાડું પોતે લઈ લેશે. આવે છે એ ભાડું કેમ લેશે એ આવે છે, એટલે મોકલાવી દે. મહાસુંદર મહાલયમાં, મહાલયમાં, મહાલય પણ કેવું સુંદર બનાવી દે. દેવાંગના જેવી સ્ત્રીઓ. જોયું? આ ઘરવાળાને જરાક કહેજો તો ખરા, એક દિવસ જરાક પગ આજે બહુ દુખે છે. તો કે મને શું બીજા કામ નથી એ તમને પગ દાબી દઉં? હતા ઓલાનું ટિફિન બાંધવું છે, છોકરો હમણાં જશે, હજી રોટલી મારે કરવી છે, શાકના વઘાર હજી બાકી છે, હમણાં ટિફિન વાળો ઊભો રહેશે. જરા વાર છાના માના પડ્યા રહ્યો પછી વાત, પગ દબાવીશ પછી. ભલે ભલે ભલે. હવે ઓલો લાચાર હોય બિચારો, પથારીથી ઊભો ન થઈ શકતો, તો કે ભલે ભલે કરી લો, તમે કરી લો, વાંધો નહીં. કારણ કે અમુક ઉંમર થાય એટલે પત્નીને તુકારીને બોલવાનો વિષય બંધ થઈ જાય, પછી બે નામથી બોલાવે. એ એટલા માટે બે નામથી બોલાવે કે હવે એક નામથી તો એણે જોઈ લીધા 40 વર્ષ 50 વર્ષ, તેમાં તો કાંઈ વળ્યું નહીં. કદાચ હવે બે નામથી બોલાવું અને કદાચ મારું કામ થાય આ ઉંમરે, એમ પછી બે નામથી શરૂ કરે, માન આપીને બોલાવે. 40 વર્ષમાં તો જોઈ લીધું એણે. હા, કહેવાય નહીં, અમે કહીએ છીએ ને એ અમારો અનુભવ કહીએ છીએ. અમે અહીંયા કેટલીક વાતો એવી હોય બીજાને સારી લાગે, પણ વાત તો પોતાને અનુભવમાં આવે એની જે અસર પડે ને, એ ખાલી કહેવાથી અસર નથી પડતી. ભરતભાઈ, શું પ્રેમજીભાઈ એમ છે ને? કેવી વાત અસર વધુ કરે? અનુભવની વાત વધુ અસર કરે. એટલે અમને અનુભવ છે કે હવે અમે એમને બે નામથી જ બોલાવીએ છીએ. અહીંયા આવો,
આ જરા અમને કરી દેશો તો સારું પડશે, જરાક પાણી લાવશો એમ. હવે પાણી લાવ એમ નહીં, આગળ વળી સો અને પછી ક્યારેક ક્યારેક તો જરી વધુ કામ હોય તો એ જી પછી જી લાગી જાય પાછળ. બાપુ શું કરે? સંસારના દુઃખ આ દેહ સાથે સંકળાયેલા છે, મન બુદ્ધિ સાથે સંકળાયેલા છે, અને ઉપયોગ સારા એ મૃત્યુના અંત સમય સુધી પણ આ દેહનો જ સતત લક્ષ્ય રહે છે. આત્મા તો સૂચતો નથી, ભલે ને ઉપાસ રહે અને મંદિરોના પગથિયા ઘસી નાખ્યા હોય, પણ ત્યાં આ વાત હજી જેટલી જોઈએ તેવી આત્મલક્ષ થતી નથી. બધી હજી તો દેહ લક્ષે, ક્રિયા પણ જે થાય તે પણ બધી દેહ લક્ષે. ભગવાનની નવઅંગી પૂજા કરીએ તો પણ દેહલક્ષી, નીચે બેસીને કરીએ, પક્ષાલ કરીએ, અભિષેક કરીએ, દાદાને મળીએ, શંખેશ્વર દાદા, આદેશ્વર દાદા, જેને મળીએ તેને, પણ મળવાનું તો દેહથી જ છે. શું કરે? એમ અહીંયા ભિખારીએ સ્વપ્નમાં સુખના સમુદાય એટલે જથ્થા દીઠા મોટા એક સામટા ભોગવ્યા અને આનંદ માન્યો. કેટલો ખુશ થયો તે વખતે. ભોગવ્યા ને બધા, હવે આગળ કહેશે કેમ ભોગવ્યા. ભોગવ્યા અને આનંદ માન્યો, ખુશ ખુશ થઈ ગયો. ત્યારે તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખ સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે. કયા પ્રાણીઓ, કયા જીવની વાત ચાલે છે? પામર. હું પામર શું કરી શકું, એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. આ પામર પ્રાણીની વાત ચાલે છે. પણ જેણે પ્રભુતા પ્રાપ્ત કરી એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માઓ કે જેણે ચૈતન્યનો નિરંતર સ્વાદ ચાખે છે, ચાખતા રહે છે, જ્યારે ચાખતા નથી ત્યારે લક્ષ રહે છે, એક સમય માત્ર પણ તે આત્માને ચૂકતા નથી, એવા પ્રભુતાથી પરિપૂર્ણ જીવાત્માઓ, એવા દેહધારી છતાં પણ દેહમાં ન હોય એવા જ્ઞાની ધર્માત્માઓ સ્વપ્નવત નહીં, ખરેખર ખરેખર આત્માના અનંત ગુણોના ભોગ લઈને પોતાને ધન્ય માને છે અને એની આગળની ભૂમિકામાં જવા માટે એટલે મુક્તિ તરફ પ્રયાણ માટે હર આત્માનો ઉપયોગ નિરંતર કાર્યરૂપ થાય છે. એ પ્રભુતાથી પામેલા પુરુષોની વાત છે. આ તો પામર ભિખારી બિચારો શું કરે? એને તો સપનું આવ્યું અને ત્યાં આનંદ માની લીધો. એમાં અમે પણ જરી કંઈક સંસારના ચાર સુખ ભેગા થયા, દીકરા સારા કયા ઘરા, સારું કમાવે, દીકરી સારા ઘરે, સાસરે સુખી. લોકો જોજો પહેલી વાત એ કરે, કોઈ મળે ને તો કે શું દીકરીઓ બધી એમના ઘરે, હજી તો ઓલાને પૂરું ન કરવા દેવો, તેનાથી પહેલા તો કહી દે ના ના સુખી છે દીકરીઓ, તો જ્યાં પરણાવી ત્યાં સુખી છે. અરે ભાઈ, હજી મારે બીજું પૂછવું હતું કે અમે એમ સાંભળ્યું છે કે દીકરીને જરા થોડું ઘરમાં કંઈક એ તો સાંભળે જ નહીં, એ તો પોતાની વાત. સુખ છે ને ભાઈ, શું કરે? સંસારના ભૌતિક પદાર્થોમાં સુખ માન્યું છે તો શું કરે? ભ્રમણા છે, પણ એને ભ્રમણા લાગતી નથી ને તો વાસ્તવિક સુખ લાગે છે. કેમ કે જશે ત્યારે બધું લેતો જશે. આ અમે ખોટું નથી કહેતા. આપને એમ લાગશે કે આ બધા મોબાઈલ ને આ બધા ઘડિયાળ ને સોનાના દાગીના ને થોડા જ લઈ જવાતા હશે કંઈ. અરે ભાઈ, તમે શાંતિથી સાંભળો, એ બધું લઈ જશે. લઈ જવાય, જેને લઈ જવું હોય તેને લઈ જવાય. ન લઈ જવાય? અરે લઈ જવાય, અરે લઈ જવાય. અરે વસ્તુ ન લઈ જવાય, વસ્તુના ભાવ તો લઈ જવાય કે નહીં?
ભાવ લઈ જવાય તો બીજા ભાવમાં ન મળે તો એનો ખેદ રહે કે નહીં? અને મળે તો એની સરખામણી ન કરે તો કે આગલા ભાવમાં તો મને આ લીલા લહેર હતી ને એમાં આ નવલખો નથી અત્યારે, તો પોતાના પતિને વળી કે મને લઈ આપો તો મને બધું પૂરું થઈ જાય. અરે જીવ બધું લઈ જાય છે. અહીંયાથી ખોટી વાત કરે છે કે કાંઈ નથી લઈ જતો. અહીંયાથી જ બધું લઈ જાય છે. ભલે વસ્તુ ન લઈ જાય તો વસ્તુ પ્રત્યેનો ભાવ લઈ જાય તો વધુ ઉત્તમ છે. પ્રભુ શું કરે? મહા આનંદરૂપ માની બેઠા છે, જોયું? એને આ આનંદરૂપ લઈ બેઠા છે. ઘરમાં 40 લાખનું ફર્નિચર હોય, નીચે 2-4 ગાડીઓ ઊભી હોય, 2-3 ફેક્ટરીઓ હોય, 4 જગ્યાએ મુંબઈમાં જગ્યા હોય, મહાબળેશ્વર, માથેરાન બધું, તો એને હેપી. એમ કે અમારે તો ગમે ત્યાં જવું હોય તો 4 દિવસ નીકળી જઈએ. એમ 4 દિવસ જ, એક દિવસ જવું પડશે, એ 4 દિવસ બધા અહીંયા રહી જશે. એવી જગ્યાએ નીકળવું પડશે કે પાછી રિટર્ન ટિકિટ ત્યાંથી આ ઘરમાં આવવા મળતી નથી, પણ સંસારના કોઈ પણ પડખામાં એ રિટર્ન ટિકિટ તમારી બુક થઈ ગઈ છે. આયુષ્યનો 2/3 ભાગ પાર થઈ જાય ને, 2/3 ભાગ પછી 1/4 રહે ને, એમાં બધું નક્કી થઈ જાય આવતા ભવનું, આયુષ્યનું, ગતિનું, બધું ગતિનું થોડુંક બાકી રહે પણ ગતિ નક્કી થાય. પછી એ કઈ ગતિમાં, દાખલા તરીકે 7 દારકી છે તો એમાં 1 થી 7 એ પછી પડે છેલ્લે અંત સમયે, બદલી જાય ત્યારે સંક્રમણા થઈ શકે છે કર્મોની. ત્યારે ચાલો આપણે અહીંયા આગળ જોઈએ. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા. લ્યો ખર્યો ખુલાસો. મહા આનંદરૂપ માની બેઠા છે એવડાની વાત કરે છે હો, કે જેને અહીંયા સંસારના સુખ મહા આનંદરૂપ માન્યા છે એ જ ભિખારીએ તે સુખ સમુદાય જાગૃતિમાં જ્યારે જાગ્યો ત્યારે તે ભિખારીને મિથ્યા જણાયા. બધા ખોટા હતા, કાંઈ હતું નહીં, કાંઈ હતું નહીં. આ બધું સપનું હતું, બાકી હતું કાંઈ નહીં. હવે જો એ નહોતું ને સપનું હતું, વસ્તુઓ નહોતી, તો ખરેખર સુખ હતું? નહોતું. સુખ નહોતું, પણ એને સુખ માની લીધું. પણ અમે પૂછીએ કે તમે સુખી છો, 2-5 કરોડના આસામી છો, તો આપ સુખી ખરા કે નહીં? ભરતભાઈ સુખી ખરા કે નહીં? આ તો ભિખારીની વાત છે. આપણે આપણી વાત કરવા ભેગા થયા છીએ, તો આપણે પણ સુખી નહીં. ના પાડે છે તો કે આપણે પણ સુખી નહીં. કેમ સુખી નહીં? તો કે પર પદાર્થને અને પર વસ્તુને આ જીવ અદ્ય ક્ષણ પર્યંત અનંત કાળમાં તે ભોગવી શકે નહીં. એવી વ્યવસ્થા અનંત તીર્થંકરો, અનંત જ્ઞાનીઓ, અનંત ધર્માત્માઓએ જોઈ છે. તું મોબાઈલને ભોગવી શકે નહીં, આટલું મોટું લાંબુ આમ હાથમાં પડે, એ તું ભોગવી શકે નહીં, તારાથી ભોગવાય નહીં. ભોગવાય સમજે ને, વાપરાય, તું વાપરી શકે નહીં. અને વાપરી શકે, ભોગવું શબ્દ ના આવે, એટલે તું વાપરી શકે નહીં. 1500ની પેન્ટ આવે છે હમણાં, ઓલી જીનની સારી, કેટલાની? જીન્સની પેન્ટ આવે ને તારી જીન્સ, હા, કેટલાની? મોંઘામાં મોંઘી 4000. તું 4000ની જીન મની ઓલી તું પેન્ટ પહેરે, એ તું માણી શકે નહીં, ભોગવી શકે નહીં. એને જાણી શકે, બસ એટલો. તો અહીંયા કે મિથ્યા જણાયા, એને બધા ખોટા જણાયા. કેમ કે આંખ ખુલી તો એ ક્યાં પડ્યો? તો એ જ ફાટી તૂટી ગોદલી હતી, એ જ ઓલું પોતે વૃદ્ધપણે, અને ગળો પણ થોડોક વૃદ્ધ થઈ ગયેલો, હા, અને મલિન વસ્ત્ર હતા, જેમાં ઓલા હવા આવે એવા ગોખલા થઈ ગયા વસ્ત્રમાં. હા,
હમણાં એ લોકોને પેન્ટમાં થાય છે એવા ગોખલા, ખબર છે? ત્યાં ચકલીઓ બેસી જાય, કબૂતરો માળા કરે, સુગરીના માળા થાય, ત્યાં બધા થાય. આટલા આટલા આવે છે ને પેન્ટમાં, આટલા આટલા તમારે ત્યાંથી શરૂઆત થાય ને. પોકેટ પેન્ટમાં પોકેટ નથી હોતા? હા, તો પછી એ તો કહીએ છીએ એ બધા ચકલીઓના માળા માટે છે. ચકલી, કબૂતર, સુગરીઓના માળા અહીંયા બંધાય. હે, અને ઘણા તો પછી હમણાં ફેશનમાં ઓલા ફાડી નાખે પેન્ટને, ઘસાવી નાખે. રીસરના બ્લેડથી ઘસે, આમ ઘસે છે ને, પહેલાથી આવે છે. હવે તો પછી ઓલા એ સમજે ને કંપની વાળા, તો કે એ ઘસે છે એના કરતા અમે ઘસીને આપીએ. આમાં સુખ, આમાં સુખ. ભાઈ અહીંયા જ્ઞાનીઓ કહે છે કે એ ભિખારીને જો ખોટા જણાયા તો આપણે તો એવા નથી ને, આપણે થોડા જ ભિખારી છીએ છીએ કે છે મોટા. હા, હિંમત છે ને, હિંમત. કાનજી સ્વામીની સભામાં એક વખત ભાવનગરના મારાવશ્રી આવ્યા હતા. ભાવનગર બાજુમાં જ થાય, આવ્યા હતા ત્યાં મારાવશ્રી, કૃષ્ણનાથ એ આવ્યા હતા. બેઠા પ્રવચનમાં, પછી કંઈક આવી જ વાત આવી. પછી ગુરુદેવે કીધું કે થોડી વસ્તુ માગે તો નાનો ભિખારી, અને મોટી વસ્તુ માગે તો મોટો ભિખારી. મારા સાહેબ શું છે આમાં? કઈ તમારી વાત તો નથી ને? તો કે હા સાહેબ, હું મોટો ભિખારી. રાજા મોટા ભિખારી, આ રાજા બધા મોટા ભિખારી, આ પ્રજા બધું ઠીક છે કે રાજા જેવો તો કોઈ ભિખારી નહીં, એના જેવું કોઈ માંગણ નહીં. એટલે આપણા કચ્છીઓ તો કેવા છે તમને ખબર છે? અહીંયાના મહારાવશ્રીને બાવો કે, હા, એ એક જ આખા દુનિયામાં એવું એક આ કચ્છ રાજ્ય છે ખુમારી વાળું, કે પોતાના મહારાજા જે શાસન કરતા હોય એને બાવો કે. ખબર છે ભાઈ? એને બાવો કહેતા, બાવા. હા, એમ કે આ બધા ખેંગારજી, પ્રાગમલજી પહેલા, પ્રાગમલજી બીજા, પ્રાગમલજી ત્રીજા, ખેંગારજી પહેલા, બધા બાવા. હા, બારાશ્રીએ ચૂપચાપ કહી દીધું, હા મોટા માંગણ, અમે મોટા માંગણ. કૃપાળુદેવે 700 નીતિમાં મૂક્યું છે કે જો તું રાજા હોય તો તારે બહુ જાગવાનું. તું ગણિકાની કમાઈ ખાય છે, ટેક્સ નાખે ને. જુઓ તો ખરા કૃપાળુદેવ ક્યાં ને ક્યાં આવા 700 નીતિના એક લીટીમાં તો ક્યાં આપણને વિચારણા પહોંચાડી દીધી. જો તું રાજા હોય તો, અને જો તું રાજપત્ની હોય તો, ત્યાં વળી જુદા બોલ. એક વાત બાપુ શું કરે. એમણે સંસારના પડખાની જાગૃતિ એટલી આપી, અને આત્માના સુખની કીર્તિ અને ધજા પતાકા પણ એટલી જ ફેલાવી. જેને જે પસંદ તે લે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, બધા ખોટા જણાયા. આંખ ખુલી ત્યાં તો કાંઈ જ નહોતું. ફરક ખાલી એટલું છે, આપણી આંખ બંધ થશે ત્યારે બધું કાંઈ નહીં હોય. આ સ્વપ્ન આવે એની આંખ ખુલે ત્યારે કાંઈ નથી હોતું, અને આપણી આંખ બંધ થશે ત્યારે કાંઈ હોતું નથી. આપ મુએ ડૂબ ગઈ દુનિયા. દુનિયા તો નથી ડૂબતી, પણ તારી દુનિયા જે તે માનીતી એ તારા માટે ડૂબી. ફરક આટલો છે. સ્વપ્નવાળાની જાગૃતિ થાય એની આંખ ખુલે, तारी आंख बंद थाय तो आंख खुले, सत्य तरफ तारी दृष्टि जाए. क्या सत्य है? बस इतना फर्क है. उनकी आंख खुलती है
तब कुछ नहीं, और तेरी आंख बंद होती है तो कुछ नहीं। હવે આપણે એમ લાગે કે કૃપાળુદેવના વચનામૃત વાંચવા જોઈએ, અમને એમ લાગે ભાવના બુદ્ધ જ રોજ વાંચીએ છીએ, કેમ કે વૈરાગ્યના જે પ્રકાર તમને અહીંયા ભાવના બુદ્ધમાંથી મળશે એ સીધા મળશે. પત્રોમાં જે કોઈએ પ્રશ્ન કર્યો હોય તો એના ઉત્તર આવે એ રીતે એમને જવાબ આપવો છે. તો પણ આમાં તો એકલું નર્યું વૈરાગ્ય જ ભર્યું પડ્યું છે. અને વાસ્તવિકમાં એમ છે કે આ વૈરાગ્યના પ્રકાર જ્યારે આપણા જીવનની અંદર વિશેષ પ્રવર્તમાન થાય ને એવું વૈરાગ્ય આવે ત્યારે ખરેખર પોતાની તે સમયની ક્રિયા આત્મઝુકી હોવી જોઈએ, આત્મઝુકી હોવી જોઈએ. એટલે કે ઉપયોગ જે પરલક્ષી હતો તે ઉપયોગને આત્મલક્ષી કરી લેવા માટે તે વૈરાગ્યની ક્ષણ છે ને તે ઉત્તમ છે, ઉત્તમ ક્ષણ છે. કાંઈ બી આવે વૈરાગ તો ઘણી વખત બે માણસ વટતા હોય એમાં એવો વૈરાગ આવી જાય. છોકરા કંઈક ગડબડી કરી હોય ત્યારે વૈરાગ આવી જાય. વૈરાગ તો સમય સમયમાં આવે છે, પણ બધું છે કેના જેવું? સ્મશાની વૈરાગ્ય જેવું. સ્મશાની વૈરાગ્યની વાત, એક માણસને કબીરને મળવાનું મન થયું તો ગયો કબીરને મળવા માટે. તો એમના ધર્મપત્ની બહાર આવ્યા, પૂછ્યું કે ક્યાં છે? મારે કબીર સાહેબને મળવું છે, મારે દર્શન કરવા છે. તો કે હમણાં છે ને એમના એક કોઈક નજીકના શિષ્ય કાળ ધર્મ પામ્યા છે, તો કદાચ ઘરેથી નીકળી ગયા હોય તો શમશાન યાત્રામાં અત્યારે જોડાયેલા છે. તો કે કઈ બાજુ અને કેવી રીતે બધું પૂછી લીધું. પછી જતો તો ત્યાં વળી પાછો વળ્યો. તો કે વાત બધી ખરી, શમશાનમાં તો બીજા ઘણા માણસો હશે યાત્રામાં જોડાવાવાળા, મને કેવી રીતે ખબર પડે કે આ કબીર સાહેબ છે? હા, વાત ખરી છે. પેલા ધર્મપત્નીએ કીધું કે વાત ખરી છે, તો જો તમને હું એક સારી વાત કરું છું, તમે ખ્યાલ રાખજો કે કબીર સાહેબ જ્યાંથી પણ પસાર થાય તો એમના ઉપર છાય હોય છે, છાંયડો હોય. એટલે એ જતા હશે ને તો એમના ઉપર એક વાદળી આવી હશે, અને વાદળીથી તમે એમને ઓળખી શકશો કે આ કબીર સાહેબ છે. ઠીક, સારી વાત કરી. એ ઉપડ્યો બિચારો, ગયો તો જોયું શમશાન યાત્રા આવતી હતી, અને જોયું તો છાયણો બી હતો. તો કે આમાં ક્યાં કબીર સાહેબ હશે. નજીક આવ્યો, જોયું તો બધા ઉપર વાદળી હતી. નક્કી ન કરી શક્યો, પણ છતાં હિંમત કરી એમને દર્શન કરવા જતા એવી તીખી અંદરમાંથી તમન્ના લાગી હતી એટલે જોડાઈ ગયો ભેગો. અને જ્યાં શમશાન યાત્રામાં પહોંચ્યા ત્યાં સુધી એ સાથે રહ્યો. પછી જ્યારે આ ક્રિયાવિધિ બધી પતી ગઈ તો પાછા વળતા હતા, તો બધા લોકો પાછા વળતા હતા ત્યારે એ વાદળી આગળ જતા જતા જેમ જેમ એ એકલા કબીર પડતા ગયા, બીજા પોતપોતાને રસ્તે પડ્યા, ત્યારે એમના ઉપર જ વાદળી રહી, બાકીના બધા ઉપરથી છાંયડો હોય ને વાદળીનો એ ખસી ગયો. તો ઓલા જે શિષ્ય સંત હતા, એટલે કબીર હતા, એમણે પૂછ્યું તો કે આમ કેમ બન્યું? હું આપના દર્શન કરવા માટે ઘરે ગયો, ત્યાંથી મને સમાચાર મળ્યા, અહીંયા આવ્યો, પણ અહીંયા આ એક ચમત્કાર જોવા મળ્યો, તો એ એમ કેમ થયું? આનું મને રહસ્ય તમે પહેલાં જણાવો. વંદન કર્યા અને પછી પૂછ્યું. કબીર સાહેબે કહ્યું કે જ્યારે એ મારી જોડે અથવા તો એ શમશાન યાત્રામાં જે બધા જોડાયેલા હતા પુરુષો, ત્યારે ખૂબ વૈરાગ્યથી પરિપૂર્ણ હતા. બધામાં વૈરાગ્ય હતો. તો એ છાંયડી એને થતી
ઉપર. પણ હવે જ્યારે એ પાછા વળે છે ત્યારે વૈરાગ્ય રહ્યું નહીં. હવે તો માત્ર ખ્યાલ આવે છે પોતાનું ઘર, પોતાની દુકાન, પોતાનો પૈસો, હમણાં જલ્દી નીકળવું છે, આમ ઘડિયાળ જોતા રહે અને દોડ મૂકે. એટલે હવે વૈરાગ્ય અહીંયા રહ્યો નથી. આ શમશાની વૈરાગ્ય આપણે કહીએ ને વાતમાં, શમશાની વૈરાગ્ય. બસ એટલી વાર પૂરતી એની સ્થિતિ હોય છે વૈરાગ્યની. તો અહીંયા કહે છે જ્ઞાનીઓ તો કે જ્ઞાનીઓનું તો કામ જ એક જ છે, જ્યારે પોતાને ખૂબ વૈરાગ્ય, અતિ વૈરાગ્યના કારણો પહેલા પ્રત્યક્ષ પોતાના જ્ઞાનમાં પ્રવર્તતા દેખાય, એની ભેગા તો તે જ્ઞાન સાથે જોડાવાની ભાવનારૂપ વિધિમાં તત્પર થઈ જાય છે અને તે જ સમયે પલટો લઈ અને આત્માના અનંત ગુણોને ભોગવવાની અંદરમાંથી તીવ્ર વેદના એ વૈરાગ્યમાંથી ઉત્પન્ન થાય છે અને એમને વેદ્યા વગર તે જંપતા નથી. તો તે સમયની શીતળતા, શાંતિ, સુખ એ બિલકુલ પારિણામિકપણે રહેલું જે પરમાત્મ તત્વ છે એને અનુસરનારો હોય છે. તે સમયનો ઉપયોગ એને અનુસરનારો હોય છે. તો જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, એટલે એને ખોટા જણાયા. મિથ્યા શબ્દ નામે ખોટા જણાયા. જરીવારમાં તો કાંઈ હતું નહીં. તેમ તત્વજ્ઞાન રૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેવા જણાય છે. કોને? જે તત્વજ્ઞાની ધર્માત્માઓ છે એને સંસારના સુખ કેવા જણાય છે? મિથ્યા, ખોટા. ક્યારે જણાય છે? જ્યારે બીમાર પડે અને ડોક્ટરો એમ કહી દે કે હવે લઈ જાઓ ઘરે, જે કંઈ સમય કાઢે તે. હવે જ્યારે એને લેવા માટે આવે સ્ટ્રેચર લઈને, તો કે કેમ મને અહીંયાથી લઈ જાઓ છો? એને તો શંકા પડી જાય, પણ છતાં ઘરવાળા એમ કે આપણને સારું છે એટલે હવે ડૉક્ટરે રજા આપી દીધી છે અને કે અહીંયાની ટ્રીટમેન્ટ તમે ઘરે કરી શકશો. તો ઓલાને ખબર તો પડી જાય, કેમ કે માહેલો છે ને એ સળવળાટ કરી લે. પણ લોકો બે ધ્યાન હોય મોટે ભાગે, કેમ કે મૃત્યુ ગમતું નથી એટલે મોટે ભાગે બે ધ્યાન હોય. બાકી સંકેત તો એને મળી જ રહે છે કે મને કેમ અને શા માટે લઈ જવામાં આવે છે. તો તે સમયે આવા સમયે લઈ જવાય છે. તે સમયે એને ખબર પડતા પણ તે હજી સંસારના સુખથી નથી કાંઈ ભોગવી શકતો, પથારીમાં પડ્યો છે, નથી કાંઈ માણી શકતો, અને છતાં પણ હજી સંસારના સુખનો જે પોટલો એણે જીવનમાં બાંધ્યો છે તે હજી ઉતારતો નથી. પાપા એક પડ્યા હતા બીમાર, 4 દીકરા હતા, છેલ્લી તૈયારી હતી. ડૉક્ટર કહે કે જશે કાં જશે, ખ્યાલ રાખજો, છોડતા નહીં જરાવાર છોડતા નહીં બાપાને, કેમ કે જશે. હવે આવી સ્થિતિમાં બધા ઊભા હતા તો બાપાની આંખ ખુલી એટલે 3 છોકરા જોયા, એક દેખાણો નહીં. તો કે નાનકો ક્યાં ગયો? તો કે બાપા અહીંયા જ છે. તો કે એ અહીંયા છે તો દુકાને કોણ છે? તારી ભલી થાય, હાલા મરવા પડ્યો છે, હજી દુકાન સૂજે છે તને? વસંતજીભાઈ આવું છે પ્રભુ, શું કરે? તો કે બાપા એ તો કાંઈ નહીં, તમને જરાક બરોબર નહોતું ને એટલે પછી અમે બધા અહીંયા આવી ગયા. તો કે જાઓ હવે પહોંચો, દુકાને પહોંચો, મને બરોબર છે. તૃષ્ણા કૃપાળુદેવી લીધું છે તૃષ્ણાની પાઠમાં. અને આત્માનું શાસનની અંદર ગુણભદ્ર આચાર્ય પણ એમ કીધું છે કે તૃષ્ણા એટલી છે કે આ સમસ્ત 343 ગણ રાજુ પ્રમાણમાં
જેટલી સંપત્તિ છે બધી, એ બધી સંપત્તિ એને જો આપી દેવામાં આવે તો આ તૃષ્ણાની ખાઈ પૂરાય એવી નથી. એટલી એમ કે ત્યાં ઓછી પડે, એને તૃષ્ણામાં એને ઓછી પડે. વળી એક દ્રષ્ટાંત યાદ આવ્યું. ફકીર આવ્યો તો લેવા માટે રાજાના દરબારે, હા, કમંડલ લઈને, તો કે કંઈક મળે, આલેખ નાખ્યું, ઉભો રહ્યો. રાજાએ કીધું કે એનું બધું કમંડલ ભરી દો પૂરું, જરાય બાકી નહીં રાખતા, ચાલો આવ્યો છે તો. અને પોતે વયા ગયા. હવે નાખતા ગયા, ભરાય જ નહીં. અરે અડધો કલાક, 1 કલાક નાખતા ગયા, ભરાય નહીં. 2 કલાક, 3 કલાક પછી રાજાને ફરિયાદ કરી કે ભાઈ આનો પાત્ર એવો છે. તો કે રાજાજી ભરાતો જ નથી, શું કરું, તમે કંઈક કરો. તો કે આપણા ધન ભંડાર બધા ખોલી નાખો, ભરાય કેમ નહીં, બધું ભરાશે. તોય ન ભરાયા. આખું ધનનો જેટલો ભંડાર હતો એ બધું ખાલી કરીને મૂકી દીધું, ન ભરાયા. કમાંડલ ન ભરાયું તે ન જ ભરાયું. પછી રાજા આવે છે કે ભાઈ આ ચમત્કાર શું છે, આ તારું પાત્ર ભરાતું કેમ નથી? તો કે રાજાજી સાંભળીને તમે દુઃખી થશો, રહેવા દો. તો કે ના તું કે, મને કે. તો કે એ છે ને તમારા જેવા જ કોઈક રાજાની ખોપરીથી બનેલું છે, નહીં ભરાય. એમ કહી દીધું. હતી કોકની, એ તો હજી પોતે જીવંત હતા, પણ તમારા જેવા એમ કહી તૃષ્ણાની ખાઈ. આ જઈએ, આ મોલમાં આ સારી ચીજ, આ લાવ. પછી ખિસ્સામાં હાથ નાખે, પૈસા ન હોય. અરે છે ને ક્રેડિટ કાર્ડ, ત્યાં ઘરવાળા ઓલા ઊભા હોય બાજુમાં, ગભરાવ નહીં, આપણી પાસે ક્રેડિટ કાર્ડ. તો કે તું તારું એ લાવી છે તો વાંધો નહીં, કે લાવ. હવે ક્રેડિટ કાર્ડમાં એવું છે જી મહારાજ કે 500ની ખરીદી કરો અને તમારી પાસે બેંકમાં ભલે 1 રૂપિયો બેલેન્સ કે 4 રૂપિયા, 8 રૂપિયા, 50, 100, 200 હોય, પણ ક્રેડિટ કાર્ડ છે ને તો તમે લાખ રૂપિયાની ખરીદી કરી શકો, એમાં લખેલી હોય તમારી લિમિટ. પછી ધીરે ધીરે ભરવાના વ્યાજ સાથે. આ એમ ડૂબે છે માણસો. હા, પાણીમાં ડૂબે તો મરે નહીં, પણ આમાં પૈસામાં ડૂબે તો મરી જાય, તોય પૈસા છોડવા નથી. પૈસામાં ડૂબે તો મરી જાય, પાણીમાં ડૂબે તો કોઈ બચાવવા વાળા હોય. આમાં તો કોઈ ન બચાવી શકે, સિવાય કે પોતે તૈયારી કરે તો. આમાંથી કોણ પાછો વાળે? પોતે વળે તો. બોલો, ડૂબતો માણસ પાણીમાં તો હજી કોઈ એને બચાવે, પણ તરવૈયા હોય. આમાંથી તો કોઈ ઈલાજ નથી. આવી તૃષ્ણા, રાંડ શબ્દ કૃપાળુ દેવે વાપર્યો છે ને? શાંતિભાઈ જોયું છે તૃષ્ણાને? રાંડ કઈ છે? રાંડ. બાપરે, જ્ઞાનીઓ તો કાંઈ આપણને કહેવામાં બાકી રાખે છે. આવી ગાળો આપી દે. સમયસારની અંદર કુંદકુંદ ભગવાને તો કાંઈ નથી કહ્યું, પણ અમૃતચંદ્ર આચાર્ય જ્યાં ટીકા લખી ત્યાં કહી દીધું, ત્રીજી જાતિ. આ મનુષ્ય આવા છે કે જે પોતાના આત્મા તરફ પ્રગતિ કરતા નથી ને સ્વભાવને પ્રાપ્ત કરતા નથી, એનો પુરુષાર્થ તો આવો છે. એને કિલ કે ક્લીમ કે ક્લીમ એટલે ત્રીજી જાતિ. ત્રીજી જાતિનો ખ્યાલ છે ને તમને? ત્રીજી જાતિની ખબર નથી? તમે સ્ત્રી, આ બાજુ બેઠા પુરુષ, હજી કોણ છે? હા, કેમ કે એ પોતાના સ્વભાવની રચના પર્યાયમાં કરી શકે નહીં, એટલા માટે નહીં, પણ એમને પુત્ર ન હોય એટલા માટે ત્યાં વાત કરવામાં આવી હોય. તો કે આ ત્રીજી જાતિનો પુરુષ છે ને, એનો આ પુત્ર છે. હોય ન હોય? એને પુત્ર હોતા નથી. એમ અહીંયા જેને પુરુષાર્થ આત્મ તરફ ઉપડ્યો નથી, એનો પુરુષાર્થ દેહમાં અને સંસારના પ્રસંગોમાં પડ્યો રહે છે.
તેમ તત્વજ્ઞાન રૂપી જાગૃતિ વડે 7 તત્વો, આમ તો 9 કયા, પણ આશ્રવ તત્વની અંદર પુણ્ય પાપ સમાવીને 7 કયા, એ બધા આખર 9માં બધા આવી જાય. તો એ 7 તત્વોમાં સહજ જે પરમ તત્વ છે તે શુદ્ધ છે, નિર્મળ છે, એને કદી પણ મલિનતાનો ભાવ સ્પર્શતો નથી, પરિણામની અંદર પણ નિરંતર પારિણામિકપણું હોય છે. એવો આ જે સહજ તત્વની જાગૃતિ, એવી એનાથી જાગૃતિ, તત્વજ્ઞાન રૂપી જાગૃતિ એટલે કે જે સહજ છે, પરમ છે, ઉત્કૃષ્ટ છે, 9 તત્વોમાં તે આત્મતત્વ છે, માટે ઉત્કૃષ્ટ છે, એનાથી કોઈ બીજું તત્વ હોઈ શકે નહીં, કેમ કે એ તત્વ અપરિણામી છે, વસ્તુમાં રહીને જાગૃતિ કરાવે છે. અને ઓલા 9 તત્વ જે છે તે તો અવસ્થાઓ છે, એક મટીને બીજો થાય છે, બીજો મટીને ત્રીજો થાય છે. એટલે શું? આશ્રવ મટી સંવર થાય છે, સંવર મટી નિર્જરા થાય છે, નિર્જરા મટીને મોક્ષ થાય છે. પણ આ જે પારિણામિક પરમ તત્વ છે એ તો જેવો છે તેવો ને તેવો રહે, મિથ્યાત્વીને પણ, અભવીને પણ, ભવીને પણ, એના પારિણામિક ભાવપણામાં અભવી જીવને પણ એમાં કાંઈ ફેરફાર થતો નથી. કેમ કે ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે એ તો પારિણામિકપણે સદાય રહે છે, અભવીને પણ તેમ જ રહે છે. પણ એટલું જ કે અભવીને તે સમ્યક દર્શન રૂપી રત્નત્રય એની પર્યાયમાં કદી પણ પ્રાપ્ત ન થવાની યોગવાઈ એનામાં ભરી પડી છે. કોણે ભરી છે? તો કે કોઈએ જ નહીં, બસ એ તો છે સદાય છે. આવું છે પ્રભુ. તો તત્વજ્ઞાન રૂપી જાગૃતિ વડે, પપ્પા એ તો જ્ઞાનના રહેવાનું નિવાસ છે, તારા રહેવાનું નિવાસ. જ્ઞાન એટલે તને રહેવાનું નિવાસ છે, મહાલય છે, આવાસ છે. ત્યાં જઈને રહેવું એ તારું ખરેખર રહેઠાણ છે. હા, એ અમદાવાદમાં રહ્યો એ નહીં ભરતભાઈ, આ અમદાવાદમાં રહ્યું એ ઘર નહીં. ઘર તો તત્વ, પરમ તત્વ, પરમાત્મ સ્વરૂપ પરમ તત્વ કે જે અપરિણામી રહીને પર્યાયમાં પરિણમતાના પ્રાણ પૂરે છે, અને એ પણ પારિણામિકપણે પૂરે છે. બીજા કોઈ ભાવે તે પૂરતો નથી. તમે પુરુષાર્થ કરો એમાંથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે, એ તો વ્યવહારિક ઉપચારથી કથન છે. પણ પારિણામિકપણે સમ્યકપણે તમને અનુભવ રૂપ થયો એ કેવળ જ્ઞાન અને સિદ્ધની પર્યાય પણ એ રીતે જ હોય છે, પારિણામિકપણે હોય છે. એનો તમને અનુભવ થાય છે. પારિણામપણે તો બધાને છે. એ સમ્યક્ત્વની પર્યાયનો તમને અનુભવ થતો નથી, કેવળ જ્ઞાનની પર્યાયપણે તમને અનુભવ થતો નથી, સિદ્ધની પર્યાયપણે તમને અનુભવ થતો નથી. પણ જે પરમ પારિણામિક ભાવ છે તે પણ તમને અનુભવ થાય છે. ઓલા તો બધી ભેદ અવસ્થાઓ છે, મટે છે. કેવળ જ્ઞાન થઈને મુક્તિ થાય તે સિદ્ધની પર્યાય, અને સિદ્ધની પર્યાય પછી કાયમ ત્યાં રહે. પણ એ તો સિદ્ધની પર્યાય તો કેવા માટે છે? અરે શું કહીએ પ્રભુ, એને પણ સિદ્ધની પર્યાયને વ્યવહારની પર્યાય કહી છે. પરમ પારિણામિક જ એક નિશ્ચય પરમ તત્વ હોવાથી એને જ પર્યાય ખરેખર કહેવામાં આવે છે. એટલે તો પરમ કૃપાળુદેવે નાની ઉંમરમાં કીધું ને, પારિણામિક સ્વભાવવાળો થા. એ મને લાગે છે બોધ વચનમાં છે, બોધ વચન, કૃપાળુદેવને જ્યાં બોધ વચન છે ને એમાં છે. જુઓ, પછી છે ને મોક્ષમાળા પછી છે. હે 84 નંબરનું પત્ર, પારિણામિક સ્વભાવવાળો થા, એમ છે. એ જ છે ને. હા, તો હા,
આ વિચારવાળો થા. 201 પેજ નંબર 201, 23મું વર્ષ 201. જો આવ્યું મળ્યું તમને 201 પાના પર 84ના ફેરામાંથી છૂટવાનો ઉપાય. આ 84ના ચક્રમાંથી છૂટે કેવી રીતે? તો કે પારિણામિક વિચારવાળો થા. છે ને? પારિણામિક વિચારવાળો સદાય, હમણાં થાય એમ નહીં, આ પ્રવચન શ્રવણ કરે છે અત્યારે ત્યારે નહીં, સદાય પારિણામિક વિચારવાળો થા. એટલે સ્વાનુભવના રસથી જે પર્યાય તૃપ્ત છે, જે તૃપ્ત છે એની જોડે તું ભળી જા. સ્વાનુભવના વિષયથી જે પર્યાય પરિતૃપ્ત છે, સદાય પરિતૃપ્ત છે, એમાં તું ભળી જા. એટલે કે એ જ વિચાર કર, આવા જ વિચાર કર કે હું પારિણામિકપણું, મારો સ્વભાવ પરમ પારિણામિકપણું, એના વિચારવાળો મારે થવું. આ મંત્ર છે બધા, આત્મપ્રાપ્તિના આ બધા મંત્રો છે. આ તો સ્વિચ ઓફ કરવા જેવી વાત છે. ઓફ નહીં, હા, ઓન. અત્યારે છે તે ઓફ, અને આને ઓન કરવાનું છે. કાંઈ જ નથી કરવાનું. આમ બસ ખાલે. કોઈને ખબર ન હોય ને, આદિવાસી આવ્યા હોય ને, કોઈને ખબર ન હોય તો એને એમ સમજે કંઈક મંત્ર બોલ્યા. ને તો દિવાલમાં તો અમે હાથ લગાડીએ છીએ, લાઇટ કેમ નથી થતી? એક વાર ક્યારેક વાત કરશું. વાંચ્યું હતું વચમાં, પેપરમાં આવ્યું હતું, સપદલમાં. બસ તમારે ખાલી ઓન કરવાનું છે. તો ઓન કરીશ તો, રિમોટથી ઓન કરીશ તો ગરમી વહી જશે અને ઠંડી આવશે. પછી ચાદર ઓઢીને સૂઈ જવાનું. ઠંડી પણ જોઈએ અને વળી પાછું ઓઢવાનું પણ જોઈએ. સારું કેવું લોકો આ બધા સાધનોથી આપણે, હા ભરતભાઈ, કેટલા બધા આપણે એના અવેજીમાં થઈ ગયા છીએ કે બસ ઓઢવાનું પણ જોઈએ અને ટાઢ પણ જોઈએ. ભાઈ તને ટાઢ જોઈતી હતી, શરીર ઠંડુ જોઈતું તો ઓઢવાની શું જરૂર? તો કે ના, એ પણ જોઈએ. સાચવ ભાઈ, જેટલું સાચવી શકાય તેટલું સાચવ. આ માનવ ભવ છે, સાધનો ઉપલબ્ધ છે, તું એ સાધનો ઉપલબ્ધ કરી શકે એવી તારી ધનની જોગવાઈ છે. હા, અને પાછું એનું ખર્ચ તું નિભાવી શકે એટલી પણ તારામાં જોગવાઈ છે. એક જોગવાઈ નથી કે આ પરમ પારિણામિક સ્વભાવને વિચારવાળો થાઉં, એ જોગવાઈ નથી. કૃપાળુદેવ કહે છે એક જગ્યાએ તો કે ડુંગર ખોદી અંદરથી ટર્નલ નાખી રેલ પાસ કરે, પણ અહીંયા આત્માના એક અંશને પ્રાપ્ત કરો એના માટે મહાભગીરથ કાર્ય છે એ કરવા સમર્થ નથી. એક અંશ, અને ત્યાં તો કેટલાય પથ્થરો કાઢે નીચેથી ને રેલ કાઢી લે. કેટલી ટ્રકો કાઢે. 1 કિલોમીટરનો રસ્તો બનાવવો હોય ભૂગર્ભમાં તો કેટલા પથ્થર જાય? તો એટલી ટ્રકો ભરી અને પથ્થર કાઢ્યા સુરંગ મૂકીને, પણ અહીંયા સુરંગ મૂકતો નથી. આ સુરંગરૂપી પર્યાય પારિણામિકપણીને જે અનુસરે છે, સુરંગરૂપી, અહીંયા ઓલી સુરંગ નહીં, સુરંગરૂપી, કે જે આત્માના અનંત ગુણોથી રંગાયેલી છે એવી પરમ પારિણામિક પર્યાય, એને પોતે વિચાર કરતો નથી, એનાથી પોતે રંજીત થતો નથી, એટલે પ્રભાવિત થતો નથી. અને કોકણ રેલવે બનાવીને તો શરૂઆત થઈને ત્યારે શું મુંબઈમાં, અરે જુઓ તો કમાલ કરી આપણા એન્જિનિયરોએ, કમાલ કરી નાખી. બાપા એન્જિનિયરોએ કમાલ કરી, તું કમાલ કર ને. તું કમાલ કર તો ધમાલ થઈ જશે. સાતા પૂછનારાની કર કમાલ. એક અંશ, માત્ર એક અંશ ભરતભાઈ, એક અંશો પ્રાપ્ત કરવો છે. એક અંશ, બસ એક વખત એક અંશ પ્રાપ્ત થઈ ગયો એટલે કે બીજનો ચંદ્ર, પૂનમ થઈ છૂટકો. તમે ગમે તેટલું રોકો, પૂનમ થઈ જ છૂટકો. એમ અહીંયા કે છે, આ તો સુહાગી વચન છે હો ગુરુના, ખ્યાલ રાખો.
આ પરમ કૃપાળુ દેવનું આ પરમ પારિણામિક વિચારવાળો થા, એ તો કેવા શબ્દો છે, સુગમ ઘમ પડે તરત જ, અરે આ મેળવવા જેવું છે. ઓહો હો હો. સ્વામી આયા મેં તુમ સરના, સ્વામી આયા મેં તુમ સરના, ગુરુ મેટ દિયો જન્મ મરના. ગુરુ મેટ દિયો જન્મ મરના. અદ્ભુત પ્રભુ. ગુરુના શરણમાં આવ્યો શિષ્ય ત્યારે પોકારી ઉઠ્યો, સ્વામી આયા મેં તુમ સરના, ગુરુ મેટ દિયો જન્મ મરના. મટી ગયા. ઓહો. તો પારિણામિક વિચારવાળો થા. સ્વપ્નના ભોગ ન ભોગવ્યા. જો હવે વાત આવી, આજે વાત કરવી હતી ને કે તે ભિખારીએ સ્વપ્નમાં જે કાંઈ દેખાયા તે ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ. હાલો ભોગવ્યા નતા તો ગમ કરીને બેઠો, એ બધું વયું ગયું, બધું વયું ગયું, બધું વયું ગયું. અરે તારી ભલી થાય, કાંઈ હતું જ નહીં તો. હા, 80 વર્ષની ઉંમરમાં કાંઈ હતું જ નહીં, એનો શોખ કરે છે મરણ પથારીએ હવે પડ્યો. તો કે 79 વર્ષે મને લોટરી લાગી, એમાં 1 કરોડ રૂપિયા આવ્યા. ત્યાં સુધી તો ઘર સો ચાલતું હતું. હવે ભોગવશે કોણ? હવે એની બળતરામાં એનો દેહ છૂટી ગયો. અરે ભાઈ, છોકરા તારા છે, ભોગવશે, મજા કરશે, હું કામ ચિંતા કરે છે? તું પણ ભોગવવા દે ને એને. તો કે હું કાંઈ ભોગવી શક્યો નહીં. પણ વાસ્તવિક જ્ઞાનીઓ એમ કહે છે કે તું કદી પર પદાર્થને ભોગવી શકે, માત્ર માન્યતા કરે અને મિથ્યાત્વનું પોષણ કરે, ભોગવી તો શકે જ નહીં. ભોગવાની માન્યતા જૂઠી, એ પોતાની જીવનમાં ખરી સમજીને ભોગવે, બાકી વાસ્તવિકપણે પર પદાર્થને ભોગવી શકતો નથી. પોતાના સ્વ પદાર્થ સિવાય આ આત્મા અન્યને ભોગવી શકે નહીં. ભોગવી ક્યાંથી શકે? જાણી જ શકતો નથી. પર પદાર્થને જાણી શકતો પણ નથી. ખરેખર તો આત્મા સ્વ પદાર્થને જ જાણે છે. એમાં પર પદાર્થ જણાઈ જાય છે, એ જાણતો નથી. જાણ છે અને જણાઈ જાય છે, એનું અંતર પકડાય છે. કેમ કે જાણે છે એમાં બોજો નથી, અરે બોજો છે, અને જણાઈ જાય છે એમાં બોજો નથી, હળવાશ છે. હવે અહીંયા બેઠા છીએ, આ તમે બધા જણાવજો, અમને કંઈ છે ચિંતા? હા, પણ એક એકને જાણવા જઈએ તો તમારું શું નામ, ક્યાંથી આવો છો, હા, કયું ગામ છે તમારું, ગાડીમાં આવ્યા, જમશો, રહેશો, બધી ઉપાધિ. હા, પણ જણાઈ જાય છે એમાં કાંઈ ઉપાધિ નહીં. જાણવું બોજો, જણાઈ જવું બોજાથી મુક્ત. આ વિતરાગ વાણીના વાયરા વાય છે. શું વાય છે? ઠંડો પવન આવે છે સાહેબ. આ વિતરાગ વાણીના વાયરા છે. वहां से आ रहे हैं सब, सिमंदर भगवान से ये झील रहे हैं और ये दे रहे हैं पीछे से. नीचे कुंद कुंद भगवान बैठ रहे हैं, कहीं यहां से भी आ रहे, અને આ ઝીલે છે કૃપાળુદેવ અને આપે છે. કાંઈ નથી. આપણું પ્રભુ શું છે? વાણી આપણી હોય, શબ્દો આપણા હોય જ નહીં. તું શબ્દોને કરે નહીં. અરે
સમ્યક દર્શન પણ તારો વિષય નથી. કેમ કે જો તારો વિષય હોય ને તને આટલું ગમે છે અને આજે 30 વર્ષ કે 40 વર્ષ થયા તને સમ્યક દર્શન જોઈએ છે તો કેમ પ્રાપ્ત થતું નથી? એનો અર્થ એ છે કે સમ્યક દર્શન તે વિષય નથી. તારો વિષય તો છે પારિણામિક સ્વભાવપણે રહેલું એવું આત્મતત્વ. એમાંથી આ સમ્યક દર્શન રૂપી ભૂમિકા ઉત્પન્ન થશે. અને એ પણ પહેલા ભેદ અવસ્થાએ હશે ઉપસમ, પછી ભેદ અવસ્થાએ હશે ક્ષયોપશમ, પછી ભેદ અવસ્થાએ હશે ક્ષાયિક. એ ભેદ અવસ્થાએ હશે એટલા માટે કહીએ છીએ કે આત્મામાં એવા કોઈ ભેદ નથી. તારી પુરુષાર્થની પ્રક્રિયામાં આવા ભેદ પડે છે. એને આ 3 પ્રકારે સંકિતના નામ આપવામાં આવ્યા છે કે જે વ્યવહારલક્ષી છે. બધા છે. ત્યાં સુધી એટલા માટે શાસ્ત્રોએ પ્રતિપાદન કર્યું છે આપ્ત પુરુષોના મુખેથી તો કે તું જ્યાં સુધી પર્યાયલક્ષી છો ત્યાં સુધી આત્મલક્ષી થઈશ નહીં, અને આત્મલક્ષી નહીં થાય ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય, અને સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી મુક્તિ નથી. તો ત્યાં સુધી સંસાર છે, તો અનંત દુઃખ છે, અને પરિભ્રમણ પણ એનાથી છે. એટલે કીધું કે જ્ઞાન શરીર, કાલે કીધું હતું કે જ્ઞાન શરીરમાં રહેલો આત્માનો તું નિરંતર આશ્રયવાન થા. જ્ઞાન શરીર એટલે ચૈતન્ય શરીર ભીતર રહેલું. અત્યારે જેમ તું આ દેહનો છે કે નહીં આશ્રયવાન, એને ખવડાવવું, પીવડાવવું, ફરવા લઈ જવું, સારા તીર્થયાત્રાએ લઈ જવું, ઊટી લઈ જવું, પછી મનાલી, કુલ્લુ, હિમાલય, ક્યાં ને ક્યાં એને લઈ જાય. એમાં એને તો લઈ જવું પડે, પણ આ એક વખત તું ચૈતન્ય શરીરનો સ્વામી થઈશ ને, એ તને ક્યાંય લઈ જવાનું નહીં કે તને કહે છે કે તું તારામાં ઠર, તને જે શું જોવું છે બધું દેખાડો. લે ઓલા છોકરાઓને નાના નાના ના લઈ આવે ઓલું બધું. આમ નાના હતા અમે ભણતા હતા ત્યારે, નહીં ઓલા છોકરાઓને બતાડે નહીં રીંગમાં ઓલા 3 પોદા હોય એને શું કે બાયોસ્કોપ નહીં, તો ત્યારે નામ નહોતું. પેલા છોકરાઓને લઈ આવે ને ઓલા બતાવે બધું, એની અંદર ઓલું ફેરવતા જાય તો કે બંબઈ કા ચોપાટી દેખો, બંબઈ કી નરીમાન પોઈન્ટ દેખો, દિલ્હી કા લાલ કેલા દેખો. લાલ કેલા નહીં, કિલ્લા. આગ્રા કા તાજમહાલ દેખો એમ બતાવે ને બધું. અમે નાના હતા ત્યારે જોયું બધું. અમે તો ત્યાં જ ભણ્યા છીએ, અહીંયા જ દેશમાં, ગામડાઓમાં. એટલે બધું આ દેખીને રાજી રાજી થઈ આવી. મમ્મીને કહીએ 1 રોટલી આજે વધારે, તો કે કેમ? તો કે હું લાલ કિલ્લો જોઈ આવ્યો. તો કે આજે વળી બીજી વધારાની કેમ? તો કે આજે મને તાજમહાલ બતાવ્યો. તો પછી આત્મા એમ કે છે કે તું મને એક વખત તારી બગલમાં લઈ લે, તને બગલ ગોળી લેવાની જરૂર નહીં પડે. બગલ ગોળી સમજાય ને? વિકલાંગ, મિથ્યાત્વી બધા વિકલાંગી કહેવાય. જેટલા મિથ્યાત્વી હોય એ બધા વિકલાંગી છે, અન્યના આશરે ચાલનારા. અન્યમાં અમે લઈ લઈએ છીએ પર્યાય પણ તારી, એ પર્યાય પણ તું ખરેખર વિકલાંગ છે, તે એને વિકલાંગ કરી દીધી છે. શું કરે? સ્વપ્નમાં ભોગ ન ભોગવ્યા ઓલા ભિખારીએ તોય એને શોકની પ્રાપ્તિ થઈ, ખેદ થયો. લે તેમ પામર, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે. કયા જીવો? પામર. પામર ભલે હોય પણ પ્રભુતાને પ્રાપ્ત કરવાના ઉદ્યમમાં જેમ આપ બધા જોડાયા છો, એમ જો ખરેખર વાસ્તવિકપણે જો જોડાઈ જાઓ તો તમે સંસારમાં સુખ માની શકો નહીં. આપ જોડાયા છો ને બધા? પામર છો છતાં પ્રભુતાની પ્રાપ્તિ માટે. શેના માટે? શાંતિભાઈ અહીંયા આવો છો ભૂતથી રોજ, ખાલી સાંભળવા માટે નહીં. પામર છું તો પ્રભુતાની પ્રાપ્તિ મારે કરવી છે, એવો પુરુષાર્થ મારે આદરવો છે. એટલા માટે હું આવું છું કે જેથી સંસારના
જે ભૌતિક સુખો છે અને તે મને મિથ્યાત્વના પોષણ કરવામાં સહાય કરે છે, એને સદાને માટે તોડવા જેવું છે એમ સમજીને આ હું શ્રવણ કરવા અહીંયા આવું છું. ઓમ શાંતિ.